અને બિલ ગામની પરિસ્થિતિ ટ્રાઇબલ એરિયા કરતાં વધુ ખરાબ થઈ ગઈ છે અને દિવસે ને દિવસે ખૂબ જ કથળતી જાય છે. અહીંયા કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી અને વેરાઓ તો તમે જુઓ તો બહુ મોટા મોટા વેરાઓ આવે છે. ખાલી પૈસા ઉઘરાવવાનું કામ કરે છે કોર્પોરેશન. અને અહીંના જે કોર્પોરેટર છે ટ્વિંકલબેન ત્રિવેદી, એમને ગત વર્ષે પૂરમાં એવો જવાબ આપ્યો હતો પાણી ભરાયું ત્યારે કે મકાન જોઈને લેવું જોઈએ ને, આવો જવાબ, આટલો વાહિયાત જવાબ આપ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આવતો વોર્ડ નંબર 12 નો આ બિલ ગામનો વિસ્તાર છે. છેલ્લા 6 વર્ષથી આ વિસ્તારનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં થયો છે, પરંતુ આ વિસ્તાર વિકસતો વિસ્તાર આજે પછાત વિસ્તાર બનાવી દીધો છે. આ વડોદરા મહાનગરપાલિકાના શાસન અને પ્રશાસને અત્યારના 4 કોર્પોરેટરો પોતાની જવાબદારીમાં સંપૂર્ણ નિષ્ફળ છે અને એનું કારણ પણ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર લડતા કોર્પોરેટરો ઇલેક્ટ નથી થતા, એ સિલેક્ટ થાય છે. લોકો કમળને વોટ આપે છે, કોર્પોરેટરોના ચહેરાને નહીં. એટલે આ ઇલેક્ટેડ લોકો નથી, આ સિલેક્ટેડ લોકો છે. એમને કઈ રીતે કામ કરવું, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું, એમાં સહેજ પણ રસ નથી.